16માં નાણાપંચના આયોજનમાં 2 વાર તાલુકા કક્ષાના અધિકારી તેમજ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય ગેરહાજર રહેતા સભા મુલતવી 2 વખત ગ્રામસભા રાખવા છતાં ગ્રામ પંચાયતના સભ્યોની કોરમ પૂરી ન થતાં ગ્રામસભાની નવી ત્રીજી વખત તારીખ થશે જાહેર। ગ્રામસભા બાબતે તાલુકા કક્ષાના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા ગ્રામસભા બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું। ગામના જાગૃત લોકોએ વિરોધ નોંધ્યો અને ગ્રામસભાનું મહત્વ શું છે એ બાબતે મીડિયા સમક્ષ માહિતી આપી। ગ્રામસભા મુલતવી રાખવાના કારણ બાબતે તલાટીને સવાલ કરતા ઇન્ટરવ્યૂ આપવા ધરાર ઇનકાર કર્યો। ગામના સરપંચ અને ગામના જાગૃત લોકોએ શું જણાવ્યું જુઓ આ અહેવાલમાં। નમસ્કાર, હું રાઘવ ગામિત, ગામ ઘાટા, મારો મતદાર ક્રમાંક છે 629। આજની આ ઘાટા ગામમાં ગ્રામસભા રાખવામાં આવી હતી, જે અમુક કારણોસર મુલતવી રાખવામાં આવી છે। પંચાયતના સભ્યોને અને કોર મેમ્બરની અનુપસ્થિતિ તથા જે તાલુકામાંથી જે તકેદારી અધિકારી આવવાના હોય એની અનુપસ્થિતિ ગેરહાજરીને લીધે આ ગ્રામસભાનો ઠરાવ આજે થઈ શક્યો નથી। માટે આ ગ્રામસભાને મોકૂફ કરી હવે ત્યાં આગળ તાલુકામાં તારીખ માટે મંજૂરી મેળવવા માટે પ્રક્રિયા ચાલુ છે। હવે આવનાર નવી તારીખ જાહેર થશે એટલે ગ્રામજનોને જાણ કરવામાં આવશે। ત્યાં સુધી આ ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે। તારીખ 5/8/2026ની પણ જે ગ્રામસભા હતી તે પણ મોકૂફ રાખવામાં આવી છે। તેના બદલામાં જે નવી તારીખ હતી તે 6/8/2026 પણ અમુક કારણોસર કે પંચાયતની જવાબદારી કે બેદરકારીને લીધે આ ગ્રામસભા થઈ શકી નહીં। માટે હવે આવનારી સ્થિતિએ જે થશે તે જાણ કરવામાં આવશે। ગ્રામસભા બાબતે તમે ગ્રામજનોને શું આહવાન કરો છો? ગ્રામસભામાં લોકોએ આવવું જોઈએ। એક સશક્ત નાગરિક તરીકે તમે જો મત આપ્યો છે, તમારા અધિકાર છે। હજુ એટલી બધી યોજનાઓ છે જે ગ્રામ લોકો સુધી હજુ પહોંચવામાં આવી નથી, તે લોકો એનો વિરોધ કરે અને ગ્રામ લોકો જાગૃત થાય તો આ નવી બોડી કંઈ આવી રીતના ગેરહાજરી થાય તો કંઈ નવી બોડી બેસાડવામાં આવે, આગળ કોઈ બી કાનૂની પગલાં લેવામાં આવે। અત્યારે જે ગ્રામસભા હતી એ 16માં નાણાપંચના આયોજનને લઈને હતી, તો એ બાબતે તમે શું કહેશો? હજુ ઠરાવ થયો નથી એટલે એની કંઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ આ ગ્રામસભાની એ લોકોએ લેખિત કે પૂરેપૂરી અનામત બેઠક સાથે પણ કરવામાં આવી નથી। આ ગ્રામસભામાં મહિલા અનુમત નહીવત જેવી હતી, માત્ર 1% ઉપસ્થિતિએ મહિલાઓ હાજર હતી ને જેટલી સંખ્યા હોવી જોઈએ આ ગ્રામસભા યોજવા માટે તે પ્રમાણે તેમાં બંધારણીય સુધારા તેમાં ભારતીય બંધારણની કલમ 243 ના નિયમો અનુસાર આ ગ્રામસભાનો ઠરાવ પસાર થઈ શક્યો નથી। આયોજન જે હતું એમાં કયા મુદ્દાઓને લઈને આયોજન હતું? આયોજનમાં નથી કરવામાં આવી, મને તો નથી જ કરવામાં આવી ને બાકી બીજા જે સશક્ત છે, જે શિક્ષિત છે, જે જાણ છે, સભાન છે, જે સાક્ષર છે એ લોકોને પણ આ ગ્રામસભાની જાણ લેખિત રૂપે કે કોઈ બી મૌખિક રૂપે કરવામાં આવી નથી। આ માત્ર ને માત્ર રાતોરાત લોકોએ આ કારભાર કર્યો છે, તેનાથી આ લોકોએ આમ સતર્ક થવું પડે ને આ આખા ગામમાં એ લોકોએ જાણ કરવી પડે। ગામમાં જેટલા ફળિયા છે, જેટલા સભ્યો છે, સભ્યોની અંદર આવતા લોકો છે, હા સભ્યો ગેરહાજર છે, એ બધા એ લોકોએ જાણ કરવી પડે ને આ ગેરહાજરી હોય તો એ લોકોએ રજા રિપોર્ટ સહી સિક્કાવાળો, પંચાયતની સહી સિક્કાવાળો એ સભા સમક્ષ રજૂ કરવો જોઈએ અથવા તો પોતાના પ્રતિનિધિ તરીકે કોઈ વ્યક્તિને મોકલવા એ બાધ્ય થવું જોઈએ। આજે કોઈ નવો ઠરાવ પસાર કરવામાં આવ્યો? આજે કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી। આજે જે છે આજની આખી સભા એ રદ થઈ છે। હવે આવનાર તારીખ પડશે એટલે જાણ કરવામાં આવશે। જે ગેરહાજર સભ્યો કે પછી તાલુકા કક્ષાના જે હતા એના પર શું કાર્યવાહી થશે? જે ગેરહાજર સભ્યો હતા એ લોકો માટે એક્શન લેવાની કાર્યવાહી કરવાની એ લોકોએ જોગવાઈ કરી છે। અમે લેખિતમાં આપીશું એવું તો એમને કીધું છે, પણ જો ન આપે, બાહેધરી આપી છે, જો એ લોકોએ બાહેધરી એ લોકોની ખોટી સાબિત થાય છે તો અમે આગળ પણ કઈ જે લીગલ પ્રક્રિયા થશે તે કરવામાં આવશે। હું કમલેશભાઈ કીકુભાઈ ગામિત, ગ્રામ પંચાયત ઘાટા સરપંચ શ્રી। આજ રોજ તારીખ 6/8/2026 વાર ગુરુવારના રોજ ગ્રામ પંચાયત ઘાટાની ગ્રામસભા બોલાવવામાં આવી હતી, પરંતુ નોડલ ઓફિસર આવી શકેલ નથી, જેના લીધે આજ રોજની ગ્રામસભા મુલતવી રાખવામાં આવે છે। હવે પછી જે અગાઉ ઉપલી કક્ષાએથી જે તારીખ મળી હતી અગાઉની ગ્રામસભા બોલાવવામાં આવશે। ગ્રામસભા 2 વખત મુલતવી રાખવામાં આવીનું કારણ છે? એમાં અમારા તરફથી જાણ કરવામાં આવેલ હતી, પરંતુ કોરમના અભાવે અગાઉની ગ્રામસભા પણ મુલતવી રાખેલ હતી। તાલુકા કક્ષાના લાયસન્સિંગ અધિકારી ના હોવાનું કારણ શું? એમનું કારણ અમને હજુ સુધી જાણ થયેલ નથી।